હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં ક્રિસ્ટલ સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે કોવિડ-19ને કારણે ઘણા લાંબા સમયથી આપણું શૈક્ષણિક કાર્ય છે તે બંધ છે. પણ હવે આપણે ઓનલાઈન એજ્યુકેશનથી આપણું શૈક્ષણિક કાર્ય છે તે મેળવતા રહીશું. આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રથમ પ્રકરણનો અભ્યાસ છે તે કરીશું. તો આપણા સામાજિક વિજ્ઞાનની અંદર આપણું પ્રથમ પ્રકરણ છે ભારતનો વારસો. તો આ પ્રકરણમાં પ્રવેશ કરતા પહેલાં આપણે ભારત અને વારસા વિશે થોડી માહિતી મેળવી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ભારત વિશે થોડી વાત કરીશું કે ભારત દેશ છે તે વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ કેવું સ્થાન ધરાવે છે તેની આપણે વાત કરીએ. તો કે ભારત છે તે વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ધ્યાનથી સાંભળજો, ભારત દેશ છે તે વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. અને ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. આપણા ભારત દેશે આપણને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ થાય છે? આપણે ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ થાય છે? તો કે ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ આ 3 બાબતોનો અનુભવ થાય છે. સત, ચિત્ત અને આનંદ આ 3 બાબતોનો અનુભવ થાય છે. હવે વાત કરીએ ભારતની સંસ્કૃતિના મૂલ્યોની. તો કયા મૂલ્યો છે કે જે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે? તો કે ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિ જેવા મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. ક્યાં? તો કે અહિંસા અને વિશ્વ શાંતિ જેવા મૂલ્યો છે તે વિશ્વભરમાં આજે પ્રશંસા પામ્યા છે. તો હવે આપણે વાત કરીએ ભારતની સીમાઓની. આપણે ભારતની સીમાઓની વાત કરીએ. તો ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વે બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણો ભારત દેશ છે તે ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વે બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. હવે આપણે વાત કરીએ ભારતની પ્રાચીન સંસ્કૃતિની. તો ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે તે ક્યાં વિકસી હતી? સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે તે ક્યાં વિકસી હતી? તો કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓના કિનારે વિકસી હતી. કઈ નદીના કિનારે? સિંધુ અને રાવી નદીઓના કિનારે વિકસી હતી. અને ભારતની પ્રજા છે તે આદિ સમયથી કેવી છે? તો કે પર્યાવરણ પ્રેમી રહી છે. તો બાળકો, આપણે શેના આધારે કહી શકીએ કે ભારતની પ્રજા છે તે પર્યાવરણ પ્રેમી છે? તો કે તેની સાક્ષી છે તે વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો જે આદરભાવ સૂચવે છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે ભારતની પ્રજા છે તે આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તો બાળકો, આ વાત આપણે ભારત વિશે કરી છે. અને ભારતમાં આપણા દેશની અંદર જે અનેક વિદેશી પ્રજાઓ પણ આવીને વસી છે. તો શા માટે? તો કે ભારતનો ભાતીગળ વારસો
અને સમૃદ્ધિના કારણે આકર્ષાઈને આપણા દેશની અંદર અલગ અલગ વિદેશી પ્રજાઓ પણ વસી છે, સ્થાયી થઈ છે. તો તેનો અભ્યાસ છે તે આપણી બુકની અંદરથી આગળ ભણીશું. આ વાત હતી આપણા ભારત દેશની. હવે આપણે વાત કરીશું બાળકો વારસા વિશે. તો સામાન્ય રીતે આપણે કહીએ કે વારસો એટલે શું? તો કે વારસો એટલે કે વારસાની એક નાની એવી વ્યાખ્યા આપું છું કે વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસા વિશેની એક નાનકડી વ્યાખ્યા છે કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણે શાળામાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે આપણા વારસા અંગે કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. ભારતના વારસાના મુખ્ય 2 વિભાગો છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ભારતના વારસાના કેટલા વિભાગો છે? મુખ્ય 2 વિભાગો છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બંને વારસા વિશે પણ માહિતી મેળવીશું. પ્રાકૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે અને સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે, તેના વિશે આપણે થોડી માહિતી પ્રાપ્ત કરીશું. હવે આપણે વાત કરીએ પ્રાકૃતિક વારસા વિશે. તો કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. ધ્યાનથી સાંભળજો કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. હવે આપણે જોઈએ કે પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે પ્રાકૃતિક વારસાની અંદર વનસ્પતિ, જીવજંતુઓ, ઝરણા, પર્વતો, જંગલો, નદીઓ, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનિજો, ખીણ પ્રદેશો વગેરેનો સમાવેશ થાય છે. આ હતો આપણો પ્રાકૃતિક વારસો કે પ્રાકૃતિક વારસો એટલે શું અને પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીશું સાંસ્કૃતિક વારસાની. સમજી લીધું ને બાળકો કે પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને તેમાં શેનો સમાવેશ થાય છે. તો હવે આપણે વાત કરીએ સાંસ્કૃતિક વારસાની. તો બાળકો, સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. સામાન્ય રીતે વાત કરીએ કે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો નાની એવી વ્યાખ્યા છે કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત એટલે કે માણસ દ્વારા જે સર્જન થાય તે. આ વારસો એટલે કે સાંસ્કૃતિક વારસો. માનવીએ પોતાના કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. રિપીટ કરું છું બાળકો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો કે જે માનવી પોતાની બુદ્ધિ ચાતુર્ય, કુને, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જન કરે છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. હવે આપણે જોઈએ
કે સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે. જેવી રીતે આપણે જોયું કે પ્રાકૃતિક વારસાની અંદર વનસ્પતિ, જીવજંતુ, ઝરણા, પર્વતો, જંગલો, નદીઓ, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનિજો, ખીણ પ્રદેશો વગેરેનો સમાવેશ થયો. તો સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે? તો બાળકો ધ્યાનથી સાંભળજો કે સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન, દિલ્હી જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્ત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. તો બાળકો, આ હતી આપણા સાંસ્કૃતિક વારસા વિશેની વાત. તો બાળકો, આપણા ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની વાત આપણે સાંભળી છે. તો આપણો ભારત દેશ છે તે એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ પણ છે. તો શા માટે આપણે સંસ્કૃતિ વિશે પણ માહિતી ન મેળવીએ? તો આપણે સંસ્કૃતિ વિશે પણ થોડું જાણી લઈએ. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવી, ભારત દેશ વિશે મેળવી. તો આપણો ભારત દેશ છે તે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ પણ છે. તો આપણે શા માટે સંસ્કૃતિ વિશે પણ માહિતી ના મેળવીએ? તો આપણે સંસ્કૃતિ વિશે માહિતી મેળવતા પહેલાં તેમની વ્યાખ્યા જાણીએ કે સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે કે એક સૂત્ર રૂપે કહી શકાય. સંસ્કૃતિ એટલે કે એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ હતી એક સંસ્કૃતિ વિશેની નાની એવી વ્યાખ્યા. પણ બાળકો, મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી મેલનસ્વિંકના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની ગુફા. સંસ્કૃતિ એટલે તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ છે તે બાળકો એક વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે. ઇતિહાસની અંદર સંસ્કૃતિ શબ્દ છે તે વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. ધ વે ઓફ લાઈફ. તો બાળકો, આ હતી ભારત, વારસો અને સંસ્કૃતિ વિશેની માહિતી. તો પ્રકરણમાં પ્રવેશતા પહેલાં આપણે ભારતના વારસા વિશે ઘણી બધી માહિતી મેળવી છે. તો હવે આપણે પ્રકરણ 1નો અભ્યાસ શરૂ કરીશું. તો બાળકો, આપણે ભારત, વારસામાં 2 પ્રકાર અને સંસ્કૃતિ વિશેનો ઘણો બધો ખ્યાલ આવી ગયો છે. તો આજે આપણે તેનો વિસ્તારપૂર્વક અભ્યાસ છે તે ચાલુ કરીશું. તો આપણું ચેપ્ટર નંબર 1 છે
ભારતનો વારસો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમોદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સસંતિ. જે આ શ્લોક આપ્યો છે તેનો અર્થ છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ શું છે? ભારત વર્ષ છે. જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. મેં તમને જેવું પહેલી રીતે કીધું હતું તે કે આપણા દેશની અંદર અલગ અલગ વિદેશી પ્રજાઓ છે તે આવી. શા માટે? તો કે આપણો વારસો છે તે સમૃદ્ધ છે, તેનાથી આકર્ષાય અને વિદેશી પ્રજાઓ છે તે સ્થાયી થઈ છે. અને તે સંસ્કૃતિમાં શેમાં ભળી ગઈ છે? તો કે સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ છે. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. હવે બાળકો, આદાન પ્રદાન એટલે કે શું? તો કે આપવું અને લેવું. આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા આપવાની અને લેવાથી જે પ્રક્રિયાઓ છે તેના દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાઓનું શું થયું છે? તો કે હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. કેવી રીતે વિકાસ થયો છે? તો કે સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. હવે આપણે બાળકો જોશું ભારતનું સ્થાન અને વિસ્તાર. તો વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. શેના વિશે આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ગયા છે? વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. કેવું હતું? પ્રાચીન સમયનું ભારત હતું તે વિશાળ હતું. અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું ક્રમ છે? 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. આ વાત કરી આપણે ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે. તો સમજાઈ ગયું છે બાળકો? હવે આપણે ભણીશું વૈવિધ્યસભર વારસો. તો ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને કેવો વારસો આપ્યો છે? તો કે વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતીય સંસ્કૃતિ કેવી રહી છે? તો કે શાંતિપ્રિય અને વેપારી રહી છે. એ તો તમે બધા જાણો છો.
ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. કઈ સંસ્કૃતિનું નિર્માણ થયું બાળકો? ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આ હતો આપણો વૈવિધ્યસભર વારસો. આ ભણ્યા આપણે આપણા વૈવિધ્યસભર વારસા વિશે. હવે આપણે વાત કરીશું સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિના અર્થ વિશે. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. મેં તમને આગળ કીધું હતું કે સામાન્ય રીતે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. શેના દ્વારા ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે? તો કે જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે અને તેમાં પરિવર્તન આવે છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. આ હતો સંસ્કૃતિનો નાનકડો એવો અર્થ. શું ભણ્યા આપણે? સંસ્કૃતિનો અર્થ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. તો બાળકો, હવે આપણે ભણીશું ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ વાત આપણે આગળ થઈ ગયેલી છે કે વારસો એટલે શું? તો કે વારસો એટલે
શ્રી વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. આપણો ભારતનો ઇતિહાસ છે તે કેવો છે બાળકો? હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આપણે બોલીએ છીએ ઓલરેડી પ્રતિજ્ઞાની અંદર રોજ આપણે આ બોલીએ છીએ, એમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગોમાં વહેંચીને સમજીએ. ભારતના ક્યાં? તો કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. ઓલરેડી આપણે આના બારામાં પહેલાં વાત કરી લીધી છે. તો પેલું છે ભારતનો પ્રાકૃતિક વારસો. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જો બાળકો તમારી આગળ બુક હોય તો પ્લીઝ અંડરલાઈન કરજો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો શું છે? કોની ભેટ છે? તો કે કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. શું છીએ આપણે સૌ? પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. આપણે સૌ શું છીએ? તો કે પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. હવે પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર છે, શ્રદ્ધાપૂર્વકનો જે વ્યવહાર છે, તેના ઉદાહરણો બાળકો શેમાં જોવા મળે છે? તો કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ છે તે જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. શેનું નિરૂપણ જોવા મળે છે? તો કે ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં
પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર યાની કે નેચરોપેથીથી આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. હવે આપણે વાત કરીશું ભૂમિ દ્રશ્યો. જે પ્રાકૃતિક વારસાની અંદર આપણે જોયું કે પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ વગેરેનો સમાવેશ થાય છે. તેવી રીતે ભૂમિ દ્રશ્યોનો પણ સમાવેશ થયો છે. પેલું છે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ, વન્યજીવ. તો હવે આપણે સૌથી પહેલાં વાત કરીશું ભૂમિ દ્રશ્યો વિશે. તો બાળકો, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. શેના દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે? તો કે ભૂમિ આકારો દ્વારા. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. દાખલા તરીકે હિમાલય છે તે ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. કોના માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે? તો કે ભારત માટે હિમાલયનું મહત્ત્વ છે તે ઘણું બધું છે. હવે વાત કરીશું બાળકો આપણે નદીઓ વિશે. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. પ્રાચીન કાળથી શું પૂરો પાડતી રહી છે નદીઓ? પ્રાકૃતિક માર્ગ. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવિ નદીના કિનારે પાલન પોષણ પામી છે. ભારતીય સંસ્કૃતિ ક્યાં પાલન પોષણ પામી છે? મેં તમને આગળ વાત કરી હતી કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવિ નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. કઈ કઈ નદીઓએ બાળકો ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે? તો કે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. શું શું જરૂરિયાતો સંતોષવા માટે નદીઓનું સ્થાન બાળકો અગ્રીમ છે? તો કે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું અગ્રીમ સ્થાન છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. શેના? તો કે માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી પર શું રહેવું પડ્યું છે? આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના
ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. શેનું બહુમાન આપ્યું છે? તો કે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. હવે આપણે વાત કરીશું બાળકો તો કે વનસ્પતિ. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. મેં તમને જેવી રીતે આગળ કીધું હતું કે ભારતની પ્રજા છે તે કેવી છે? તો કે પર્યાવરણ પ્રેમી છે. કીધું હતું ને બાળકો કે એમનો વૃક્ષ પ્રેમ, છોડ પ્રેમ, એના ઉપરથી સાબિત થાય છે કે ભારતની પ્રજા છે તે પર્યાવરણ પ્રેમી છે. જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદરભાવ સૂચવે છે. આપણે જેવી રીતે વાત થઈ કે તેની સાક્ષી શું? કે ભારતની પ્રજા છે તે પર્યાવરણ પ્રેમી છે. તો કે વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદરભાવ તે સૂચવે છે. તેના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ભારતની પ્રજા છે તે પર્યાવરણ પ્રેમી છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવા પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. શેની પૂજા કરવામાં આવે છે? ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. બાળકો તમે બધા આ વસ્તુથી માહિતગાર છો કે આપણે તુલસીને પણ પૂજીએ છીએ, પીપળાને પણ પૂજીએ છીએ, વડની પણ પૂજા કરીએ છીએ. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. કયા વ્રતની અંદર? તો કે વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બેડા, કુવારપાઠું, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. તો આ વાત કરી બાળકો આપણે વનસ્પતિ અંગેની. હવે આપણે જોશું વન્ય જીવન. તો કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કેવો છે? પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ પણ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ક્યાં જોવા મળે છે? તો કે ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય
આંક્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. હવે આપણે બાળકો વાત કરીશું ભારતના સાંસ્કૃતિક વારસાની. પહેલાં આપણે વાત થઈ છે ભારતના પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવી છે. હવે વાત કરીશું ભારતના સાંસ્કૃતિક વારસા વિશે. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. ભારતે જગતને કેવા વારસાની ભેટ આપી છે? તો કે વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. અંડરલાઈન કરજો બાળકો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. અંડરલાઈન કરજો બાળકો કે માનવીએ પોતાના કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું તેને સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હું, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ પ્રજાતિઓ ભારતમાં આવી છે. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. કઈ કઈ જાતિઓ આવી છે? તો કે આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હું, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. કયા સમયથી ભારતે? તો કે પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી ભેટ આપેલી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડાં તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિઓ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે શું થાય છે? તો કે આદર અને ગર્વ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી,
બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ-વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે. આ બધું શું થઈ છે? ભારતની અંદર શોધો થઈ છે. તો બાળકો, આ તો ભારતનો સાંસ્કૃતિક વારસો કે સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે, કઈ કઈ જાતિઓ આવી છે, શેના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે, આ બધો આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે વાત કરીશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કે તમે બધા તેનાથી માહિતગાર છો, જાણકાર છો. તો હવે વાત કરીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા તાલુકો, રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીર, કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ, રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. શેના? તો કે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોની અંદર. વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેહરા, પાટણનું સહસ્ત્રીલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારિકાધીશ મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી, મહેસાણા જિલ્લો અને મહાકાલી માતાજી, પાવાગઢ, પંચમહાલ જિલ્લો, મીરાદાતાર, ઉનાવા, મહેસાણા જિલ્લો, જૈન તીર્થ, પાલીતાણા, ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર, ડાકોર, ખેડા જિલ્લો અને શામળાજી, અરવલ્લી જિલ્લો વગેરે તીર્થસ્થાનો ગણી શકાય છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો, વિજયનગર, સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, અમદાવાદ, તાનારીરી મહોત્સવ, વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરા રણોત્સવ, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. તો આ બાળકો તો આપણો શું હતું? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને તેમના સાંસ્કૃતિક ધર્મ સ્થળો છે તે. હવે વાત કરીએ જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો વિશે. તો જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર થયેલા, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. ક્યાં ક્યાં બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે ગુજરાતમાં? તો કે વડનગર, તારંગા,
ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. તો આ હતા જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો. હવે આપણે વાત કરશું ગુજરાતના મેળાઓની. બધા બાળકો મેળાઓમાં જાય છે. તો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે. હવે બાળકો આપણે જોઈએ કે જે સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા જે મેળાઓ યોજાય છે, જે પૈકી મુખ્ય મેળાઓની વિગતો છે તે આપણે જાણીશું. ક્રમ આપેલો છે, મેળાનું નામ આપેલું છે, મેળાનું સ્થળ અને મેળાની તિથિ યાની કે મેળાનો સમય કે કયા સમયગાળાની અંદર મેળો ભરાય છે અને કઈ જગ્યાએ ભરાય છે તેનું સ્થળ આપેલું છે અને મેળાનું નામ આપેલું છે અને ક્રમ આપેલો છે. તો પહેલા ક્રમ ઉપર છે મોઢેરાનો મેળો. ક્યાં ભરાય છે, કયા સ્થળે? તો કે મોઢેરા, મહેસાણા. મેળાની તિથિ શ્રાવણ વદ અમાસ. યાદ રાખજો બાળકો, મોઢેરાનો મેળો ક્યાં ભરાય છે? મોઢેરા, મહેસાણા. અને તેની તિથિ યાની કે મેળાનો સમય છે તે શ્રાવણ વદ અમાસ છે. હવે વાત કરશું બહુચરાજીનો મેળો. તો બહુચરાજીનો મેળો છે તે ક્યાં સ્થળે ભરાય છે? બહુચરાજી, મહેસાણા. તેમનો સમય કયો છે? તો કે ચૈત્ર સુદ પૂનમ. સેકન્ડ છે બહુચરાજીનો મેળો. મેળાનું સ્થળ છે બહુચરાજી, મહેસાણા અને મેળાની તિથિ છે ચૈત્ર સુદ પૂનમ. થર્ડ છે શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. મેળાનું સ્થળ શામળાજી, અરવલ્લી અને મેળાની તિથિ કારતક સુદ 11થી પૂનમ. ચોથું છે બાળકો ભાદરવી પૂનમનો મેળો. ક્યાં ભરાય છે? અંબાજી, બનાસકાંઠા અને તેની તિથિ છે ભાદરવા સુદ પૂનમ. હવે વાત કરશું પાંચમું છે ભવનાથનો મેળો. બધા જાણો છો ક્યાં ભરાય છે? ગિરનાર યાની કે જૂનાગઢ. ક્યારે? તો કે મહાવદ નોમથી બારસ. છઠ્ઠું છે તરણેતરનો મેળો. તરણેતર, સુરેન્દ્રનગર. તિથિ ભાદરવા સુદ 14થી 6. સાતમું છે ભડિયાદનો મેળો. ભડિયાદ, અમદાવાદ. રજબ માસની તારીખ 9, 10 અને 11. ભડિયાદનો મેળો છે તે ક્યાં મેળાનું સ્થળ છે? તો કે ભડિયાદ, અમદાવાદ. તિથિ રજબ માસની તારીખ 9, 10 ને 11. આઠમું છે નકળંગનો મેળો. સ્થળ તો કે કોળિયાક, ભાવનગર. ભાદરવા વદ અમાસ. નવમું છે માધવપુરનો મેળો. માધવપુર, પોરબંદર. બહુ નજીક સ્થળ છે અને બધાએ જોયેલું પણ છે અને શાયદ તમે ત્યાં મેળો ભરાય ત્યાં ગયા પણ હશે. એમની તિથિ છે ચૈત્ર સુદ નોમથી 13. દસમું છે વૌઠાનો મેળો. ધોળકા, અમદાવાદ. તિથિ છે કારતક સુદ પૂનમ. 11મું છે મીરાદાતારનો મેળો. સ્થળ છે ઉનાવા, મહેસાણા. રજબ માસની તારીખ 16થી 22. 12મું છે ડાંગ દરબારનો મેળો. આહવા ડાંગ, ફાગણ સુદ પૂનમ.
13મું છે ગોળ ગધેડાનો મેળો. સ્થળ છે ગરબાડા, દાહોદ, અને તિથિ છે હોળી પછીના 5મા કે 7મા દિવસે. 14મું છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો. સ્થળ છે સોમનાથ, ગીર, કાર્તિક સુદ પૂનમ. બાળકો, બધાએ આ મેળો છે તે નિહાળ્યો છે અને જોયો છે. બધા તેનાથી જાણકાર છો કે જે આપણી બાજુમાં ભરાય છે. 15મું છે ભાંગુરિયાનો મેળો. કવાંટ, છોટાઉદેપુર. તેમની તિથિ છે, સમય છે હોળીથી રંગપાચમ સુધીનો. તો બાળકો, આ માહિતી શેની હતી? તો કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં જે વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતા જેઓ મેળાઓ યોજાય છે, જે મેળાઓ ભરાય છે, જે પૈકી મુખ્ય મેળાઓની વિગત હતી તેનો આપણે અભ્યાસ કર્યો છે. ઓકે, સમજાઈ ગયું છે? મેળાનું નામ, મેળાનું સ્થળ, મેળાની તિથિ વગેરેનો આપણો અભ્યાસ છે તે અહીંયા પૂરો કર્યો છે, મેળાઓ વિશેની માહિતીનો. તો બાળકો, અહીંયા સુધીમાં ચેપ્ટર નંબર આપણું ફર્સ્ટ છે તે અહીંયા સુધી આપણે કર્યું છે. તો આમાં તમારે હોમવર્કની અંદર જે અહીંયા વિવિધ પ્રકારના ધાર્મિક અને પરંપરાગત રીતે જે મેળાઓ યોજાય છે, ભરાય છે, તેમનું એક સુંદર રીતે અહીંયા આયોજન કરીને આપેલું છે. તે તમારે હોમવર્કની અંદર 1 ટાઈમ કરવાનું છે અને તેને યાદ રાખવાનું છે કે કયો મેળો કયા સ્થળે અને ક્યારે યોજાય છે. ઓકે, આ તમારે આટલું હોમવર્ક છે તે 1 ટાઈમ કરવાનું છે. તો આપણે ભારત ભૂમિ અને તેના લોકો, હવે શેનો અભ્યાસ કરીશું? આપણે ભારત ભૂમિ અને તેના લોકો, કે તેમના લક્ષણો અને વિશેષતાઓ શું છે. ઓકે, આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. આદિમાનવ ક્યાં ઉત્પન્ન થયા? તો કે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. શેના કારણે વિદેશી પ્રજાઓ છે તે ભારત તરફ આકર્ષાય? તો કે ભારતના ભાતીગળ અને સમૃદ્ધિના આકર્ષણને કારણે. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીનતા એટલે કે જૂનામાં જૂની. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તેમના વિશે જોઈએ. નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓની અદ્યતન શોધખોળોથી. નૃવંશશાસ્ત્રીઓ એટલે વંશના જાણકાર. નૃવંશશાસ્ત્રીઓ એટલે કે વંશના જાણકાર. અને ભાષાશાસ્ત્રીની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું હતું. શું? તો કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તો તેમના વિશે આગળ આપણે અભ્યાસ હવે કરીશું. પહેલી છે નેગ્રીટો, યાની કે હબસી પ્રજા. વિદ્યાર્થી, નેગ્રીટોને આપણે હબસી પ્રજા તરીકે પણ ઓળખી શકીએ. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હબસીઓ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે.
કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હબશીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. નેગ્રીટો છે જે હબશીઓ છે તે કયા રસ્તે થઈને ભારતમાં આવેલા? તો કે બલુચિસ્તાન રસ્તે થઈને. હવે તેમની વિશેષતાઓ તો કે તેઓ વર્ણે કેવા હતા? શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ હતી વિદ્યાર્થી મિત્રો નેગ્રીટો યાની કે હબશી પ્રજાઓની વિશેષતાઓ અને તેમના લક્ષણો. હવે આપણે અભ્યાસ કરીશું ઓસ્ટ્રેલોઇડ યાની કે નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. ક્યાંથી આવેલી હતી? અગ્નિ એશિયામાંથી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. હવે નિષાદ પ્રજાની શારીરિક વિશેષતા કઈ હતી વિદ્યાર્થી મિત્રો? તો કે તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ભારતમાં આવેલા આર્યો તેમને શું કહેતા વિદ્યાર્થી? નિષાદ કહેતા હતા. ભીલ્લી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભીલ્લી માટે કયો શબ્દ પ્રયોજવામાં આવતો હતો? નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ યાની હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા. કયા કયા કામો માટે જાણીતા હતા? તો કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યોમાં જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. શું ધરાવતા હતા? પોતાની ધાર્મિક માન્યતાઓ. આ હતી વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલોઇડ યાની કે નિષાદ પ્રજાઓની લક્ષણો અને તેમની વિશેષતાઓ. હવે આપણે જોઈશું દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. સમયાંતરે આ લોકો કેવા કહેવાણા? દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા દ્રવિડોની શું છે? ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમની સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા.
કેવા સંબંધો પ્રસર્યા? તો કે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. કઈ હતી માતૃમૂલક દ્રવિડોમાં? તો કે માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, ઓડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી દ્રવિડ લોકોની વિશેષતાઓ અને તેમના લક્ષણો. હવે આપણે જોઈશું અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. આ ઉપરાંત ભારતમાં કઈ કઈ પ્રજાઓ હતી? તો કે મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. હવે જોઈશું મોંગોલોઇડ પ્રજા વિશે. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. વિદ્યાર્થી મિત્રો, તેણે આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. શું થયું? ભારતીયકરણ. શા માટે ભારતીયકરણ થયું? તો કે એ વિદેશી પ્રજાએ ભારતીય ધર્મ, ભાષા, લિપિ, સામાજિક પરંપરાઓ, નામો વગેરે અપનાવી લીધા હતા. આને કારણે તેમનું ભારતીયકરણ છે તે થયું છે. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા. મોંગોલોઇડ લોકો છે તે કેવા વર્ણના હતા? પીળા વર્ણના હતા. તેના કારણે તેઓ કિરાત તરીકે ઓળખાતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓ વિશે. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. ક્યાંથી આવેલી છે આ પ્રજાઓ? મધ્ય એશિયામાંથી. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. જે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ ત્રણેય જાતિઓ છે તે એક સમાન ભૌતિક ગુણો છે તે ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ હતી વિદ્યાર્થી મિત્રો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓની વિશેષતા. હવે આપણે જોઈશું આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય યાની કે નોર્ડિક લોકો હતા. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા કોણ હતા? આર્ય યાની કે નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. પ્રાચીન યાની કે જૂના સમયની અંદર આર્યો શું કહેવાતા હતા? હિન્દુઓ કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવત નામ અપાયું હતું. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને કયું નામ અપાયું હતું? તો કે આર્યવત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી
વાયવ્ય ભારતમાં હતી. પ્રાચીન યાની કે જૂના સમયની અંદર પ્રથમ આર્ય વસ્તી ક્યાં હતી? તો કે વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેમને સપ્તસિંધુ નામ આપ્યું. ત્યાં 7 મોટી નદીઓ, કેટલી મોટી નદીઓ વહેતી હતી? 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેમણે તેને સપ્તસિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા યાની બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્યભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યા. આર્યભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ, ઋચાઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમય જતાં શું થયું બાળકો? તો કે સમય જતાં વેદ પઠન છે તે કેવું બન્યું? પ્રચલિત બન્યું, ફેમસ બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં અનેક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. કેવો વારસો આપ્યો? ભવ્ય અને સમૃદ્ધ. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. અર્થાત તેમનું ભારતીયકરણ થયું. પોતાનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ રહ્યું જ નહીં. અર્થાત આગળ આપણે જોયું કે ભારતીયકરણ, ભારતીય રીત રિવાજો, પરંપરાઓ બધું તેણે અપનાવી લીધું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આર્યો પ્રજાઓની વિશેષતાઓ અને તેમના લક્ષણો. હવે આપણે જોઈશું વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતના વારસાની દરેક બાબતે ભારતને કેવું બનાવ્યું છે? રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવી અને ભારતને શું અપાવ્યું છે? ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવાનું તે દરેક ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6, જ અને ટ
અર્થાંત 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિદ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલા છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રકૃતિ દ્વારા ભારતને કેવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે? અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સોશિયલ સાયન્સનો ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નજર નાખશું સ્વાધ્યાય નીચે આપેલું છે તેમાં. તો વિદ્યાર્થીઓ, તમારે હોમવર્કની અંદર પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 વન ટાઈમ કમ્પ્લીટ કરવાના છે. ઓકે.